હેલો મિત્રો, મારી મહાદેવની કૃપા ચેનલમાં આપનું બધાનું સ્વાગત છે। તો આજે આપણે ગપગોટા બનાવવાના છે, કારણ કે બધું આપણે સમારીને તૈયાર જ રાખ્યું છે। જો આ છે બટેટા, આ છે લીલા મરચાં, આ છે લસણ, આ છે ડુંગળી સમારેલી, આ છે ટમેટા, આ છે સુકવણીની કોથમરી, આ છે કસૂરી મેથી। તો આપણે ગપગોટા બનાવવાની હવે તૈયારી કરશું। 1 વાટકી આપણે રવો લીધો છે, રવોય ચાલે ને સોજી ચાલે। પછી હવે આપણે બનાવવાનું સ્ટાર્ટ કરશું। સોજી લીધી છે, સોજીમાં આપણે આ બધા વેજીટેબલ સમારેલા નાખી દઈશું। બટેટા છે, લસણ છે, टमेटा से मसाला में 5 चमची हळदर, धाणा जीરું पाउडर 2 चमची, નાખશું હિંગ। હિંગનો સ્વાદ પણ સરસ આવે છે। નાખશું આપણે લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, કસૂરી મેથીને આપણે સોળી નાખી દઈશું। કોથમરીને પણ આપણે સોળી નાખી દઈશું। હવે આપણે જોતા ભૂકી નાખશું છાશ, ખાટી દહીં ચાલે ને છાશે ચાલે। हेलो मित्रों, આપણું બેટર બની તૈયાર થઈ ગયું છે। બેટર પલાળ્યા પછી આપણે 10 મિનિટનો રેસ્ટ આપવાનો। સરસ મજાનું આપણું બેટર તૈયાર છે। હવે આપણે નાખશું અંદર એક ચપટી ચમચો આપણે નાખશું ખાવાનો સોડા। સરસ મજાના ફૂલે છે। સરસ મજાનું આપણું બેટર તૈયાર છે। તપી ગઈ છે। તેલ બહુ ઝાઝું નથી હોતું। સરસ મજાના એક બાજુ આપણા ગપગોટા ચડી ગયા છે। બીજી બાજુ પણ આપણે 5 મિનિટ ચડવા દઈશું। ચડતા કાંઈ વાર નથી લાગતી આને।
ચાલો મિત્રો, આપણા અપમ બનીને તૈયાર છે. હવે જન્મી એટલી જ વાર છે. જય શ્રી કૃષ્ણ. બાપા સીતારામ.